जय श्री राम दोस्तों। श्रेयाना लग्नने हजू માંડ 2 મહિના જ થયા હતા, પરંતુ તેના ચહેરા પર કોઈ નૂર નહોતું। નવી નવેલી દુલ્હન દિવસે દિવસે સુકાતી જતી હતી। એવું પણ નહોતું કે તેને સાસરિયામાં કંઈ તકલીફ હતી કે સાસુમા સાથે બનતું નહોતું। ઈશ્વર કૃપાથી ચારે બાજુ સુખ હતું। બંગલો, ગાડી, નોકર, ચાકર બધી જ સગવડો હતી। નાનું કુટુંબ સુખી કુટુંબ હતું। દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। છતાંય શ્રેયા ઉદાસ રહેતી હતી। તેના અનુભવી સાસુ રક્ષાબેનને પોતાની નવી વહુની ચિંતા થવા લાગી। તેમણે નોંધ્યું કે પતિ પત્ની વચ્ચે જરૂર કંઈક બન્યું લાગે છે। એક દિવસ શ્રેયા રસોડામાં રસોઈ બનાવતી હતી, ત્યાં તેના સાસુએ વાતમાં જાણી લીધું કે તેના દીકરાને શ્રેયા ખાસ પસંદ નથી। તે એની સાથે કપ પૂરતી જ વાત કરતો અને દરરોજ રાત્રે મોડો ઘરે આવતો। ઘરે આવીને પણ તે ચૂપચાપ સૂઈ જતો। આ વાત જાણ્યા પછી તેની સાસુને દીકરા વહુના સંસારની ચિંતા થવા લાગી। દોસ્તો, વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો। તેઓ સમજદાર હતા। તે જાણતા હતા કે આમાં વહુનો કંઈ પણ વાંક નથી। ઓછું ભણેલી અને ગામડાની શ્રેયા સાથે તેમના દીકરાને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નહોતી, પરંતુ પોતાના પિતાના વચન નિભાવવા જ તેણે પરાણે શ્રેયા સાથે લગ્ન કર્યા હતા। રક્ષાબેન ખૂબ જ વિચાર કરે છે અને વહુને આધુનિક લાઈફસ્ટાઈલ શીખવાડવાનું નક્કી કરે છે। બીજા જ દિવસે રક્ષાબેન શ્રેયાને લઈને બહાર ગયા અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં તેમની વહુ શ્રેયાનું નામ લખાવી આવ્યા। દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો। ઘરે આવીને શ્રેયા તો ગળગળી થઈ ગઈ અને સાસુમાને ભેટી પડ્યા। બીજા જ દિવસથી તેના ક્લાસ ચાલુ થઈ ગયા। શ્રેયા ખૂબ જ હોશિયાર હતી અને તેને રક્ષાબેનનો પૂરેપૂરો સપોર્ટ મળતો હતો। તે ઝડપથી બધું શીખી ગઈ અને તેના પતિની પર્સનાલિટી અનુરૂપ મોડર્ન રીતે રહેવા લાગી। તેના પતિએ જ્યારે તેનું નવું સ્વરૂપ જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો અને પોતાની પત્નીની માફી માંગી। ઘરમાં પાછો ખુશીઓનો માહોલ સર્જાઈ ગયો। એક સાસુ વહુનો સથવારો બનીને તેનું જીવન ખુશીઓથી ભરી દે છે। તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો। વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ સો મચ દોસ્તો।